મારા દુખિયાના એ નામ મારા દાદા હા મારા દાસજી મારી મા પરમાની પડાયું મરી વેળા વેળાની સયા મારી વેળા વેળાની સયા મારા બાપા એ આ તારી રચના છે આ તારી કમાઈ છે મરે આ રસના મારા બાપ હામરદાસ ની દેવી છે એ મારા વિશ્વાસી એક દી આ જગ્યા માથે હું બોલી હતી મારી વસ્તી હાટું થઈ હું હામરદાસ ની દેવી કમાવા જાઉં બેટા હું કરવા જાઉં અને એક દી જો આ તાલાની જગ્યા માથે મારી વસ્તીના જો મનના માયલા જો પૂરા ન કરી દઉં અને બેટા જો મારી પેઢીનું જો પૂર્ણ જવા દઉં ને તો મને હામરદાસ ની દેવીને મને ખોટ લાગી જાય વસ્તી છે ઓ હા ભાઈ હાલું એક દુબરું પાણીયું આ તલાળાની જગ્યા માથે બોલી હતી હો શું મારો જોશીને મને ટપોરા મારે પણ મારી વસ્તીને કઈ જગ મારી બોલીના ગરા ગુરીએ હો गरीबी वाली से मैंने हामरदास की दीवी ने मैंने गरीबी वाली से हो आ गरीबी नो हिसाब से मैंने कदाच मेरी वस्ती गरीबी राखे
મારા ભરોહે મતદરીએ વેગડું જાગ નાખ્યું છે ઓ કોઈ રાવા જાગે કોઈ મેખા જાગે કોઈ રાવા જાગે કોઈ મેખા જાગે અને બધી વસ્તી માથે કોઈ હેરું માંડે મોટા ભૂપ હોય મને સુખિયા અને જો આગડી સીધે જો નાગડી બની જો છોટી નો જાવ અને કદાચ મારી વસ્તીના રૂવાણા હામું જોવે અને એક જો મારી વસ્તીનો તો હિસાબ ન કરી લઉં ને તેની મને મેરડી મને ખોજ લાગી જાય હા મળે ભલે ભલે મરી દીદી ને ઝુક દે જમાર નારા ને ઝુક દે જમાર નારા યે મારા દાદા હમરદાસ ની હવાયું મારા દાદા દોહાની હવાયું મારા બાપ કે હાલી હવાયું એ ઓ સોચ્યો તો વિશ્વાસી છો ધર્મ તો વડવાનું છે જહો તને જા જા જહના તને જા જા એ જહના એ થોડાક આંબીઓનો સમન્વય શેષ થોડાક આંબી અરે તને જા જા એ નમો આમ તો જો મળી રાગ બની ભિખારી બની સમજો મારા બાપ કર્મણની દેવી મારા બાપ પૂજનેની દેવી આ જગ્યા માથે એ સહનો ભાગ્યો બનીશો મળે સુમન કર્મની દેવીને મને પૂજલેની દેવીને કપોરા મારસ એક દી કે હાલવાની વસ્તીએ કીધું ને કર્મની દેવી એમ કરાવી દીધું છે હો પણ આ જગ્યા માથે મારી બહેની બોલીએ રહ્યો અને બેટા જો આ તારાની જગ્યા માથે જો તમારો ધણી મટવા દઉં ને તો મને કર્મની દેવીને મને પૂજલેની દેવી મને ખોઈ
મારા રસુડા ઓળતો લેતો નહીં હો અને બીડા કદાચ તારી આંખમાં આહુડું પડે અને જો 80 વર્ષની દોરડી બની જો આવીને ઊભી નો રહું અને બેટા જો મદરી રાતે જો તને સાનો રાખવા નો આવું ને તું મને ભૂલની દીવડ મને કરબંડી દીવડ મને ખોઈ લાગ્યો તારા સિવાય જગતની મારી પાસે આવું ક્યાં પણ બેટા કદાચ મારી વસ્તી એ મારી નાચ કદાચ મને કરબંડી દીવી હામો તાર રાખે બેટા મારી વસ્તીના તો કામ કરું પણ કદાચ જો મારી નાચના જો આહુડા નો લૂસી લઉં ને એ તું મને ભૂલની દીવી મને કરબંડી દીવીને ખોઈ લાગી ગયો મારી દાહોદની કંસારીની દેવી મારા બાપા ઉજળાની દેવી મારા બાપ કરમણની કમાણી મારી મા કે હરણી પડાવી ભાવ વાળો છે પણ ભાઈ આ ભાવ હાટું ખરેખર મોઢે રૂડું નથી લગાડતો અમારે અશોક ભુવા રાજની એક કહી રહ્યા છે પોતા હાટું નહીં મારી નાચ હાટું કલમવારી હાટું કરમ સુદાસે મારા બાપ પૂંજડાની દીવી તું તો એક છો કદાચ મારી લાલ લીટની સહીમાં કરમણની દેવી હું પૂજલાની દેવી કદાચ બાવળ પાણાનો સોપડો લઈને બેઠી સૌને પણ કદાચ તમારું મોટી કણુક મારી બહેને ખવડાવી અને તો સંદર્ભ લેખ નો લખાવી દઉં
કોઈ મારી દુબળી વસ્તી હોય અને કદાચ મારી કર્મની દીવી હામો તાર રાખે અને જો નબાપાનો બાપ ન બની જાવ વસ્તી ને કહી જી હોત વસ્તી કે આયામાં એ ગરીબી રાખે પાંચ ટકલા પાસા દીએ અને કદાચ મારી ભાઈ માંગણી માંગે અને જો એની માંગણી પૂરી ન કરાવું ને તો મને પૂજનાની દીવડી મને કરવાની દીવડી મને ખોટ લાગી દીવી તો કોક સમય સાંભળે માથા પરની જગ્યા માથે રેવા હારું સાપરું નતું એ આ જગત મેણા મારતા આવો સમય હતો પાંચ જણા મહેમાન આવ્યા હોય ને એને ખવડાવવા દેવા ઠામડા નતો પણ તઈએ કોક દી મારા બાપ કર્મની દીવી મારા બાપ પૂજવાની દીવી સાંભળી ગઈ કે એક દી જો હોનાના નદિયા નો કરી દઉં રાસુ બાપા અશોકભાઈ થોડીક જગ્યા રખાવો આપણા ભાઈઓને હા મિત્રો અમારે ખરેખર મિત્રો અહીંયા ગોરી સંખ્યામાં એટલે મિત્રો એટલે આપણા ભાઈઓના જણ છે ને
થોડાક આમ સાઈડમાં રાખો ને મજા આવે બીજું કઈ નહીં. અહીંયા બોડી સંખ્યામાં મારી નાઈત આવી છે, ભાઈઓ પણ પધાર્યા છે, હગાવાલાએ પધાર્યા છે. તો અમારે અશોક ભુવા અને અમારે રાસુ બાપા પઢિયા ભાઈ જોશીદેવ, અશોકભાઈ ભુવા અને અમારે જોશીદેવ રાસુ બાપા સર્વે મારી નાઈતને ભાઈઓને બે હાથ જોડી અને વિનંતી કરે છે કે એક ભુવો ભાઈઓનો, એક નાઈતનો, એક ભાઈઓનો, એક નાઈતનો, આવી રીતે આપણે સૌના દર્શન કરવાના છે. તો કોઈ ભાઈઓના ભુવા હોય, નાઈતના ભુવા હોય, કોઈએ દુઃખ લગાડવાનું નથી અને કોઈએ ધૂણ્યા વગર જવાનું નથી. હા, અને પાછા પગે લાગી અને ઘોર કરી અને પાછા પોતપોતાની જગ્યાએ જતા રહીજો. કારણ કે હમણાં હું આવ્યો તો મેં કીધું આજ તો ઘણું બધું રાઉન્ડ છે, એટલે કારણ કે વ્યવસ્થા આમ જળવાઈ રહી એ માટે બધા રાજી અરે આ ભાઈઓ નો અશોકિયા હાટું થઈ એ લીબલો રોતો તો મારા બાપ હામરદાસ ની દીવી માં આહુડા પાડતો તો એવા તેને મળે. કદાચ મારી વસ્તીનું જો મતદરીએ વેગળું ડૂબવા દઉં અને મારી વસ્તી હવે આગળ છે હમણે બેટા જાગતું મહાણીઓ આવે અને બેટા જાગતા મહાણીયામાં કદાચ મને વગાવ્યાનું 100 મહિનાનું સોરું હોઈ જાય અને બેટા જો રૂવાળે નાક પડવા દઉં એટલે મને ઉગતાની દેવી મને મેળવી આમળે મારા દાદા અને જે લોકોનો રાગ થાય ભલે ત્યાં લગી હંધાય એક હારી આવી જતા હોય તો વધારે સારું, કારણ કે થોડીક સગવડ રહી છે. મારા દાદા એ ડુંગર વાઘજીની દેવી મારા બાપ અમરાની
પાવાની દેવી હમણે અમરાના ધર્મનો મારા વસરામની ગરીબીનો એ મે પાવાની દીવીએ પાવો રસાયો છે આમળે માથે પ્રાગ વલ્લાનો સાયો સદરનું જાળવું મારા બાપ અમરેલી દેવી બની ગઈ છે હો પણ હાંભળો મારી વસ્તી હું અમરેલી દેવી છું ડુંગર વાઘજીની દેવી અને જો મારી વસ્તીનું જો બાવડું મેલું આપણે ઘોર કરવામાં ઢીલ શું કામ કરો હા ઉડાડો ભાઈ આમાં જો અદર કે અટકાય એવું છે જ નહીં એટલે તો મંડપ ઊંચો રાખ્યો અને આપણે જેટલી ઘોર કરવાની થાય ને એટલા હદાય હવ છૂટા લઈ જાઓ કારણ કે છૂટાની થોડી તંગી છે એ માટે